જે માણસે સત્તાના શોર કરતા શબ્દોની શાંતિને વધારે સમજ્યો એ નામ હતું અટલ બિહારી વાજપેયી. ફેક્ટ 1. વાજપેયીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં થયો હતો. પિતા શાળા શિક્ષક હતા. ઘરમાં ન તો રાજકારણ હતું, ન કોઈ રાજકીય પહોંચ. માત્ર પુસ્તકો, શિસ્ત અને ભાષા પ્રત્યેનો લગાવ હતો. ફેક્ટ 2. તેમણે ગ્વાલિયરના વિક્ટોરિયા કોલેજમાંથી સ્નાતક અભ્યાસ કર્યો અને કાનપુરના DAV કોલેજમાંથી રાજકીય વિજ્ઞાનમાં MA કર્યું. રસપ્રદ વાત એ હતી કે તેઓ શૈક્ષણિક ચર્ચાઓ કરતાં ભાષણ અને લેખન માટે વધુ ઓળખાતા બન્યા. ફેક્ટ 3. પ્રધાનમંત્રી બનતા પહેલા તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી. વિદેશ મંત્રી, સંસદીય કાર્યમંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી. આ ભૂમિકાઓએ તેમને સત્તાનો અનુભવ આપ્યો, પરંતુ સત્તાની લત નથી લગાવી. ફેક્ટ 4. તેઓ દાયકાઓ સુધી વિપક્ષમાં રહ્યા, ઘણી ચૂંટણી હાર્યા, ઘણી વખત એકલા પણ પડ્યા, છતાં ઉતાવળ કરી નહીં. પ્રધાનમંત્રી બનવું તેમના માટે લક્ષ્ય નહોતું, પરંતુ પરિસ્થિતિઓનું પરિણામ હતું. ફેક્ટ 5. 2004 પછી તેમનું સ્વાસ્થ્ય ધીમે ધીમે બગડતું ગયું અને તેમણે સક્રિય રાજકારણથી પોતાને દૂર કરી લીધા. सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए.